તો ફ્રેન્ડ્સ, this is the last question of સેલ્સ મિક્સ. બરાબર, આપણે સેલ્સ મિક્સમાં ક્વેશ્ચન નંબર 3, 4 અને 6 કર્યો છે અને એક સમ મેં તમને હોમવર્કમાં આપ્યો. બરાબર, એમાં જો કોઈને પ્રોબ્લેમ હોય તો મને વોટ્સઅપ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. તો આપણે લાસ્ટ ક્વેશ્ચન નંબર 5 કરીએ અને આ ક્વેશ્ચનને પૂરો કરીએ. ચલો, ક્વેશ્ચન નંબર 5. Question number 5. The management of Ajay company is producing two products, A and B. ચલો, એક કંપની છે જે બે પ્રોડક્ટ બનાવી રહી છે. Following are the three options mentioned. ચલો, ત્રણ ઓપ્શન આપણને આપ્યા છે. ચલો જોઈએ. પહેલું ઓપ્શન શું છે? Reduce the production units by 80,000 units of A product. ચલો, એક તો કે છે કે તમે A પ્રોડક્ટ જે છે એનું રિડક્શન કરો 80,000 થી and increase the production and sales of 64,000 unit of B product. અને B નું પ્રોડક્શન કેટલાથી વધારો? 64,000 થી. ચલો, સેકન્ડ ક્વેશ્ચન જે છે આપણો સેકન્ડ ઓપ્શન શું છે જોઈએ. Reduce per unit cost of A by 20 paise so that 25% increase in the sales of a product can be made. No change is to be done for B product. Okay. And third is the production and sales of A product should be 2,20,000 units and B product 4,20,000 units. ચલો, આ ત્રણ ઓપ્શન છે. આગળ શું કીધું છે? Additional information given below a particular A, particular B. સેલ્સ ઇન યુનિટ્સ આપ્યું છે. અત્યારે ઓલરેડી આપણે 2 લાખ યુનિટ એના વેચીએ છીએ અને 4 લાખ યુનિટ બી ના વેચીએ છીએ. આ સેલ્સ વેલ્યુ આપી દીધી છે. કોસ્ટ ઓફ સેલ્સ આપ્યું છે, જનરલ કન્ટ્રીબ્યુશન, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન અને નેટ પ્રોફિટ. ચલો, the total cost of production of A product is 480 is variable expense, and in the total cost of production of B product rupees 13,60,000 is variable expense. ચલો, શું કહે છે કે A નું જે પ્રોડક્શન કરવામાં જેટલો ખર્ચો થાય છે એમાંથી 4,80,000 વેરિયેબલ છે અને B નો જે ખર્ચો થાય છે, બરાબર છે, B નો જે ખર્ચો થાય છે એમાંથી 13,60,000 શું છે? વેરિયેબલ ખર્ચો B માં થાય છે. તો બાકીનું ફિક્સ્ડ હશે. હવે બાકીનું કેવી રીતે ગોતવું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ ક્વેશ્ચનમાં ખાલી બીજું અઘરું કાંઈ છે નહીં. તમને ત્રણ ઓપ્શન આપ્યા છે. અહીંયા કોઈ કી ફેક્ટર વાળો કન્સેપ્ટ નથી, બરાબર છે. સિમ્પલી આપણને ત્રણ ઓપ્શન આપ્યા છે. ત્રણ ઓપ્શનમાં જોશું કે કેમાં પ્રોફિટ કે કન્ટ્રીબ્યુશન વધારે આવે છે એ પ્રમાણે વર્કઆઉટ કરશું. સજેસ્ટ સમ મેજર્સ ટુ ધ મેનેજમેન્ટ એઝ ટુ વિચ ઓપ્શન વુડ બી પ્રોફિટેબલ ટુ બી સિલેક્ટેડ. તમને યાદ હોય તો આપણો પહેલો સેશન જે ડિસિઝન મેકિંગ હતું એમાં મેં વાત કરી હતી કે ભાઈ ચેન્જ તમે કયા, જે ફોર એક્ઝામ્પલ તમે કોઈ બે ઓપ્શન જો તેમાં પ્રોફિટ વધારે એમાં આવે જેમાં કન્ટ્રીબ્યુશન પણ વધારે હોય. કેમ કે પ્રોફિટ માં જે ડિફરન્સ આવે ઇટ ઇઝ ડ્યુ ટુ ડિફરન્સ ઇન કન્ટ્રીબ્યુશન. કેમ કે બે ઓપ્શનમાં ફિક્સ કોસ્ટ તો શું હોય? સેમ. જ્યારે ફિક્સ કોસ્ટ સેમ હોય મિત્રો, ત્યારે તમારો ચેન્જ ઇન પ્રોફિટ નો ડિફરન્સ એટલો જ હોય જેટલો ચેન્જ ઇન કન્ટ્રીબ્યુશન માં આવે. આવું કંઈક યાદ આવે મિત્રો? આપણે સૌથી પહેલો લેક્ચર ડિસિઝન મેકિંગ નો ભણ્યા હતા એમાં કે જ્યારે Yes, sir. કે ભાઈ બે ઓપ્શનમાં પ્રોફિટમાં જે ડિફરન્સ આવે એ સેમ ડિફરન્સ કેનો હોય? કન્ટ્રીબ્યુશન નો પણ હોય. કેમ કે બે ઓપ્શનમાં ફિક્સ કોસ્ટ તો સેમ જ હોય છે, બરાબર છે. એ વસ્તુને અહીંયા આપણે ધ્યાનમાં રાખશું, બરાબર છે. એટલે આપણે કદાચ પ્રોફિટ સુધી પણ જવું હોય તો વાંધો નથી કે સર આપણે એના ઉપરથી ડિસિઝન લેવું છે. ઘણી વખત લોકો પ્રેઝન્ટેશનમાં શું કરે? કન્ટ્રીબ્યુશન સુધી જ વર્ક કરે, કેમ કે બધા ઓપ્શનમાં ફિક્સ કોસ્ટ તો સેમ રહેવાની છે, બરાબર છે. તો આટલી વસ્તુ છે ખાલી મિત્રો.
તો એ આપણે વન બાય વન જોતા જઈએ. 3 ઓપ્શન આપ્યા છે આપણને. મટીરિયલ તમારી સામે રાખજો, જોશું આપણે કઈ કઈ રીતે વસ્તુ થાય છે. ઓકે, તો હવે આપણે કરીએ છીએ ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5 માં બરાબર છે, આપણી પાસે 3 ઓપ્શન છે, પણ સૌથી પહેલા એકાદી આપણને ફિક્સ કોસ્ટ ની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન નથી, તો આપણે એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી લઈએ એકવાર. બરાબર, ચલો. કેમ કે વેરિયેબલ કોસ્ટ ક્વેશ્ચનમાં લખી છે, સેલ્સ લખી છે. હવે જે એક્સપેન્સ ના ડિફરન્શિએશન આપ્યા છે આપણને, તમે જોશો તો એક્સપેન્સ ના ડિફરન્શિએશન આપ્યા છે કે ભાઈ જનરલ એડમિશન, જનરલ ખર્ચો છે, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન નો ખર્ચો છે. બરાબર છે. કોસ્ટ ઓફ સેલ્સ એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ છે. તો આમાં વેરિયેબલ શું છે અને ફિક્સ શું છે એવું આપણને કોઈ મેન્શન કર્યું નથી. બરાબર, તો આપણે સિમ્પલી જોઈએ કઈ રીતે આપણે આ સેગ્રીગેશન કરશું. બરાબર, અહીંયા લખું છું વર્કિંગ નોટ નંબર 1, કેલ્ક્યુલેશન ઓફ ફિક્સ્ડ કોસ્ટ. ચલો ભાઈ, ફિક્સ કોસ્ટ કેટલી છે, ચલો. તો ચલો અહીંયા લખું છું પર્ટિક્યુલર્સ પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી. પર્ટિક્યુલર્સ પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી. ચલો, જો ક્વેશ્ચનમાં ધ્યાનથી, એ અને બી નું સેલ્સ કેટલું છે, એ અને બી નું સેલ્સ કેટલું છે જોઈએ. ક્વેશ્ચનમાં જો ઉપર લખ્યું છે સેલ્સ વેલ્યુ, કેમ કે આપણે તો અત્યારે બધું કામ રૂપીસમાં જ જોઈએ છે. બરાબર, તો સેલ્સ રૂપીસમાં કેટલું આપ્યું છે, તો 10 લાખ એનું 10 લાખ અને 34 લાખ, રાઈટ? 34 લાખ બીનું. ચલો અહીંયા લખું છું 10 લાખ, અહીંયા લખું છું 34 લાખ. એમાંથી માઇનસ કરશું આપણે વેરિયેબલ કોસ્ટ. અચ્છા, નીચે પેરેગ્રાફમાં લખ્યું જ છે કે વેરિયેબલ કોસ્ટ એ પ્રોડક્ટમાં કેટલી છે અને બી પ્રોડક્ટમાં કેટલી છે. ધ્યાનથી જો, પ્રોડક્ટ એ માં વેરિયેબલ કોસ્ટ લખી છે 4,80,000. ક્વેશ્ચનમાં લખી જો પેરેગ્રાફમાં નીચે કે ભાઈ ટોટલ કોસ્ટ માંથી 4,80,000 શું છે, વેરિયેબલ છે, અને બી માં લખી છે 13,60,000. યસ ઓર નો? યસ સર. ચલો, તો આ બે નો જે ડિફરન્સ આવશે એને આપણે શું કહીશું મિત્રો? આ બે નો ડિફરન્સ આવે એને શું કહીશું મિત્રો? સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ નો. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કન્ટ્રીબ્યુશન. આને આપણે નામ આપશું કન્ટ્રીબ્યુશન. આપણે એ સમજાતા અને શું કામ કન્ટ્રીબ્યુશન કહેવાય છે? બીકોઝ ઇટ કન્ટ્રીબ્યુટ્સ ટુવર્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ ટુવર્ડ્સ ફિક્સ કોસ્ટ, અને એના પછી જો એકવાર ફિક્સ કોસ્ટ બધી રિકવર થઈ જાય પછી જે વસ્તુ આવે છે બધી શું કહેવાય? પ્રોફિટ. આ જ વસ્તુ માર્જિનલ કોસ્ટમાં પણ તમે ભણ્યા છો. એકચ્યુઅલમાં માર્જિનલ કોસ્ટનો જ કન્સેપ્ટ અહીંયા એના બેઝ ઉપરથી ડિસિઝન લઈએ છીએ. તો ચલો, કન્ટ્રીબ્યુશન આપણને રૂપીસમાં મળ્યું. કેટલું મળ્યું? 10 લાખમાંથી 4,80,000 માઇનસ કરો એટલે 5,20,000. 20,000. અને 34 લાખમાંથી 13,60,000 માઇનસ કરો એટલે 20,40,000. ચલો, વેરી ગુડ. યાદ હોય તમને, જો થોડું બેઝિકલી મેં તમને આ વસ્તુ કીધી હતી કે ભાઈ એકચ્યુઅલમાં સ્ટાર્ટિંગમાં મેં પહેલો લેક્ચર આપણો જે હતો ડિસિઝન મેકિંગનો, એમાં મેં તમને સમજાવ્યું હતું કે સેલ્સ એટલે શું, તો કે સર ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ. પછી મેં તમને કીધું કે આપણે કામ કરીએ સેલ્સ ટોટલ કોસ્ટ નું બ્રેકઅપ કરીએ, વેરિયેબલ કોસ્ટ
પ્લસ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ. પછી હું આ શું કર્યું, સેલ્સ માંથી વેરિયેબલ કોસ્ટ આમ લઈ ગયો, બરાબર, ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ. આને આપણે શું કહેતા, કન્ટ્રીબ્યુશન કહેતા. એટલે કન્ટ્રીબ્યુશન બે રીતે ગોતી શકાય, એક તો સેલ્સ માંથી વેરિયેબલ કોસ્ટ માઇનસ કરીને, અથવા તો ફિક્સ કોસ્ટમાં પ્રોફિટ એડ કરીને. તો મારી પાસે અહીંયા કન્ટ્રીબ્યુશન છે, ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ. તો ક્વેશ્ચનમાં આપણને પ્રોફિટ પણ આપ્યો છે, તો એના કેવી રીતના, તો કે કન્ટ્રીબ્યુશન છે, આ પ્રોફિટ અહીંયા પ્લસ છે, આમ જશે તો માઇનસ. તો મને શું ફિક્સ કોસ્ટ મળી જાય? યસ ઓર નો? કમ ઓન, ટેલ મી. ચેટ સેક્શનમાં યસ ઓર નો મને મેસેજ કરીને કયો. યા કમ ઓન, વેરી ગુડ, યસ, ધેટ્સ રાઈટ. તો સિમ્પલી હું શું કરીશ, અહીંયા કન્ટ્રીબ્યુશનમાં થી પ્રોફિટ માઇનસ કરીશ. કેમ કે તમે કહો સર આ બધા ખર્ચા જે નામ આપ્યા છે એનું શું? હવે એકચ્યુઅલમાં એમાંથી મને કીધું નથી કેટલું ફિક્સ છે ને કેટલું વેરિયેબલ છે. તો ઓકે માનસી, જોઈએ આપણે ફરીથી ક્વેશ્ચનમાં. જો અહીંયા સુધી કન્ટ્રીબ્યુશન સુધી ક્લિયર થઈ ગયું માનસી? કન્ટ્રીબ્યુશન સુધી ક્લિયર થઈ ગયું? યસ, ઓકે. હવે આ વસ્તુ તમને બાજુમાં સમજાય ને જે અમે લખી છે અહીંયા, કે ભાઈ કે આ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ પર પ્લસ પ્રોફિટ. ના, ઈ નથી સમજાતું. ઓકે, જો ફરીથી અહીંયા જે લખ્યું છે, આપણે કોઈ પણ સેલ્સ ગોતવું હોય, સેલ્સ એટલે કેવી રીતના બને, તો કે ટોટલ કોસ્ટ હોય પ્લસમાં એમાં પ્રોફિટ એડ કરો તો આપણને સેલ્સ નો ફિગર મળે. ટોટલ કોસ્ટમાં પ્રોફિટ એડ કરો તો હવે મેં શું કહ્યું, સિમ્પલી સેલ્સ નું સેલ્સ જ લખ્યું, ટોટલ કોસ્ટ નું મેં બ્રેકઅપ બે વસ્તુમાં કર્યું, ખર્ચો આઈધર વેરિયેબલ કોસ્ટ હોય અથવા તો ફિક્સ કોસ્ટ હોય. સિમ્પલી મેં ટોટલ કોસ્ટ નું શું કર્યું છે, બ્રેકઅપ કર્યું છે, અને પ્રોફિટ નું તો પ્રોફિટ જ રહેવા દીધું છે. જો તમને પહેલો લેક્ચર યાદ હોય તો આ વસ્તુ મેં ત્યારે પણ ડીલ કરાવી હતી. પછી મેં સિમ્પલી શું કર્યું, અહીંયા જે વેરિયેબલ કોસ્ટ છે એનું આમ લઈ જાઉં છું સેલ્સ ની બાજુ, તો એ પ્લસ છે તો માઇનસમાં વ્યૂ જશે, રાઈટ. તો સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ, તો આ સાઈડ શું બચશે, ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ. તો સેલ્સ માંથી વેરિયેબલ કોસ્ટ જે માઇનસ થાય છે એને આપણે કહીએ છીએ કન્ટ્રીબ્યુશન. એટલે કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ આમ કહેવાય તો ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ જ કહેવાય. કેમ કે આ બે ફિગર શું રહેવાના છે, સેમ ટુ સેમ જ રહેવાના છે. યાદ કરો, પહેલો લેક્ચર જો તમને ખ્યાલ ન હોય ને તો ડિસિઝન મેકિંગ નો પહેલો સેશન જોજો, જેમાં મેં માર્જિનલ કોસ્ટિંગ નું બેઝ કરાવ્યું છે. એકવાર માર્જિનલ કોસ્ટ નો બેઝ તમને આવડી જશે તો તમારે કાંઈ વાંધો આવશે નહીં. ઓકે, તો ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, એટલે કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ કહેવાય. ઓકે, અને મારે ક્વેશ્ચનમાં કન્ટ્રીબ્યુશન છે અને મને ક્વેશ્ચનમાં પ્રોફિટ રેડી આપ્યો છે, બરાબર છે. તો હું ઈ બેનો ડિફરન્સ, કન્ટ્રીબ્યુશન માંથી પ્રોફિટ, આ પ્રોફિટ નામ લઈ જાઉં, અહીંયા પ્લસ છે, આમ જાય તો માઇનસ થઈ જશે. કન્ટ્રીબ્યુશન માઇનસ પ્રોફિટ કરું તો મને ફિક્સ કોસ્ટ મળી જશે. કેમ કે મને ક્વેશ્ચનમાં એમ કીધું છે કે ટોટલ કોસ્ટમાંથી વેરિયેબલ કોસ્ટ આટલી છે તો ફિક્સ કોસ્ટ કેટલી, ઈ ગોતવા માટેનું અમે કામ કર્યું છે. કેમ કે હવે એકવાર ફિક્સ કોસ્ટ મળી જશે, ઈ તો પછી આગળ જતા જે ત્રણ ઓપ્શન છે ત્રણેયમાં સેમ જ રહેવાનું છે. એટલે હું પેલા ફિક્સ કોસ્ટ એક્સપ્રેસલી આપણને આપ્યું નથી એટલે હું ગોતી રહ્યો છું. ઓકે માનસી, હવે ક્લિયર છે? ઓકે ચલો, તો કન્ટ્રીબ્યુશન માંથી હું પ્રોફિટ માઇનસ કરું છું, બીજો આપણને આપ્યો જ છે. પ્રોફિટ આપ્યો છે 1,60,000 અને બી માં આપ્યો છે 4 લાખ. તો આનો જે ડિફરન્સ આવશે એને આપણે કહીશું ફિક્સ્ડ કોસ્ટ. ચલો 5,20,000 માંથી 1,60,000 3,60,000. વેરી ગુડ. અને 40 માંથી 16,40,000. વેરી ગુડ, થેન્ક યુ એવરીવન, થેન્ક યુ.
અને જેને પણ ચેટ સેક્શનમાં બી લખ્યું છે થેન્ક યુ સો મચ. ચલો તો એકવાર ફિક્સ કોસ્ટનું કેલ્ક્યુલેશન આપણને મળી ગયું છે. હવે સિમ્પલી આપણે શું કરવાનું છે તો કે આગળના ત્રણેય ઓપ્શન યુટિલાઇઝ કરવાના છે. ઓકે તો આપણને ફિક્સ કોસ્ટ મળી ગઈ. અચ્છા એક વસ્તુ મારે ઈઝી જોવે છે કન્ટ્રીબ્યુશન પર યુનિટ, કેમ કે આગળના જેટલા પણ ઓપ્શન તમે સિલેક્ટ કરશો બરાબર છે એમાં શું ફેરફાર થાય છે એ આપણે જોશું. ચલો તો અહીંયા હું લખું છું વર્કિંગ નોટ નંબર 2 contribution per unit. એક યુનિટ પર કેટલું કન્ટ્રીબ્યુશન છે તો આ પ્રોડક્ટ એ પ્રોડક્ટ બી ટોટલ કન્ટ્રીબ્યુશન જે આપણે વર્કિંગ નોટ નંબર 1 માં ગોઈતું that is 5,20,000 અને 20,40,000. ચલો પછી અહીંયા લખું છું નંબર ઓફ યુનિટ્સ સોલ્ડ. ચલો એ ક્વેશ્ચન માં આપ્યું છે આપણને. ક્વેશ્ચન માં જો કેટલા નંબર ઓફ યુનિટ સોલ્ડ લખ્યા છે એ ના 2 લાખ અને બી ના 4 લાખ. એ ના 2 લાખ બી ના 4 લાખ. તો ચલો પર યુનિટ કાઢવું છે કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન પર યુનિટ એટલે ટોટલ કન્ટ્રીબ્યુશન ડિવાઇડેડ બાય યુનિટ્સ 2.6. 2.6. 2 રૂપિયા અને 6 પૈસા રૂપિયામાં છે અને ઓલું થશે 5.1. 5.1. ચલો 5.1. ચલો આ બે કામ થઈ ગયું. હવે આપણે ત્રણે ત્રણ ઓપ્શન ઇવેલ્યુએટ કરીએ. તો પહેલું છે ઓપ્શન નંબર 1. શું લખ્યું છે reduce the production unit by 80,000 units of A product and increase the production units by 64,000 unit of B. તો ચલો increase છે ને, હા સોરી decrease છે. decrease production units of A by 80,000 અને increase production unit of B by 64,000. ચલો અચ્છા અત્યારે મને કહેશો ટોટલ પ્રોફિટ કેટલો મળે છે કરંટ સિચ્યુએશનમાં? 5,60,000 છે અત્યારની કરંટ પરિસ્થિતિમાં. 5,60,000 છે. જો પ્રોડક્ટ એમાંથી 1,60,000 નો નફો અને બી માં 4 લાખ નો નફો, રાઈટ? તો 5,60,000 નો નફો અત્યારે કરન્ટલી આપણને મળે છે. હવે કયો ઓપ્શન લેવાય જેમાં આપણને સૌથી વધુ પ્રોફિટ મળતો હોય? બરાબર છે. એટલે આપણી પાસે ટોટલ 4 વસ્તુ ઓપ્શન 1, 2, 3 અને કરંટ સિચ્યુએશન. આ ચારમાંથી કઈ સિચ્યુએશન સિલેક્ટ કરશું જેમાં આપણને મેક્સિમમ પ્રોફિટ મળે?
અચ્છા, બધામાં શું છે, બધા ક્વેશ્ચનમાં તમે જોશો તો ફિક્સ કોસ્ટ તો સેમ જ છે. તો ઓરિજિનલી આમ તમે જોવો તો સર જેમાં વધુ કન્ટ્રીબ્યુશન મળે ઈ ઓપ્શન સિલેક્ટ કરાય. બરાબર છે. ચલો, થીમ સમજાણી ક્વેશ્ચનની કે આપણે બધા ઓપ્શન એનાલાઇઝ કરીએ છીએ, જેમાં વધુ પ્રોફિટ આવશે, વધુ કન્ટ્રીબ્યુશન આવશે, ઈ ઓપ્શન આપણે સિલેક્ટ કરશું. ચલો, તો ઓપ્શન નંબર 1 કે સર પ્રોડક્શન યુનિટ વધારો, તો રિવાઇઝ્ડ પ્રોડક્શન of A and revised production of B. ચલો, એનું ઓલરેડી આપણે કેટલું બનાવતા હતા? 2 લાખ બનાવતા હતા. 2 લાખમાંથી 80,000 ડિક્રીઝ કરવાના છે, તો રિવાઇઝ પ્રોડક્શન કેટલું થશે? 1,20,000 યુનિટ. અને બી નું પ્રોડક્શન હતું 4 લાખ, એમાં આપણે 64,000 પ્લસ કરીએ છીએ, તો 4,64,000. ચલો, તો આની સાથે હવે આપણે ફરીથી એકવાર વર્ક કરી જોઈએ. અહીંયા હું લખું છું કન્ટ્રીબ્યુશન, તો કે એ નું અને બી નું કેટલું થશે? તો કે હવે 1,20,000 યુનિટ છે, એને ઇન્ટુ અને 4,64,000 યુનિટ્સ છે, એને ઇન્ટુ. ચલો, કન્ટ્રીબ્યુશન પર યુનિટ આપણે વર્કિંગ નોટ 2 માં ગોઈતું છે 2.6 and 5.1 રૂપીસ, 2.6 રૂપીસ 5.1. ચલો, 3,12,000. અહીંયા છે 3,12,000. 23,66,400. 23,66,400. તો આને આપણે કહેશું ટોટલ કન્ટ્રીબ્યુશન. 26,78,400. ચલો, આ આપણા માટે થઈ જશે ટોટલ કન્ટ્રીબ્યુશન. એમાંથી ફિક્સ કોસ્ટમાં તો કોઈ ચેન્જ છે નહીં, તો માઇનસ ફિક્સ્ડ કોસ્ટ જે આપણે ગોતી લીધી છે. બંનેની ટોટલ ફિક્સ કોસ્ટ કેટલી થાય છે? આ બેનો ટોટલ, કેમ કે ફિક્સ કોસ્ટ ઇઝ નોટ અ પ્રોડક્ટ કોસ્ટ, ઇટ ઇઝ અ પીરિયડ કોસ્ટ. આખી સંસ્થાની ફિક્સ કોસ્ટ નીકળે, કોઈ પ્રોડક્ટ પર આપણે લગાવીએ છીએ. તમે જો ઓવરહેડ્સ નો કન્સેપ્ટ, ઓવરહેડ્સ તમને યાદ હોય તમારું સેમેસ્ટરમાં, બરાબર છે. ફિક્સ 5,24,000. આ બેનું ટોટલ શું થાય? 16 ને 3 20 લાખ. ઓકે, 20 લાખ. 20 લાખ. 20 લાખ એ આખી સંસ્થાની, આખી કંપનીની ફિક્સ કોસ્ટ છે. ક્યારે એમ ન કહેવાય કે એની ફિક્સ કોસ્ટ એટલી, બીની, એ તો આપણે અપોર્શન કરી છે. પણ એમ ન કહી શકાય કે એ બનાવવા માટે આટલી ફિક્સ કોસ્ટ લાગી, એ આપણે અપોર્શન કરી છે આપણે કોઈ પણ બેઝ બનાવીને, જે આપણે ઓવરહેડ ચેપ્ટરમાં ભણતા હોય. બાકી આખી સંસ્થાની તમે પ્રોડક્ટ બનાવો કે ન બનાવો, ફિક્સ કોસ્ટ જે 20 લાખ થી લાગવાની તો છે. સિમ્પલ છે. હું એક રૂમ રેન્ટ ઉપર લઉં, એમાં સ્ટુડન્ટ ભણાવું કે ન ભણાવું, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ના ભણાવું, સેકન્ડ સ્ટાન્ડર્ડ ના ભણાવું, 12th ના ભણાવું, કોલેજ ના ભણાવું, સીએ ના ભણાવું, ફિક્સ કોસ્ટ જેટલી લાગવાની છે એટલી જ લાગવાની છે. બરાબર છે. અને હું એક કોઈ પર્ટિક્યુલર એમ ન કહું કે ભાઈ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ના છોકરાઓ માટે આટલી ફિક્સ કોસ્ટ, બીકોમ ના છોકરાઓ માટે આટલી ફિક્સ કોસ્ટ નહીં. એવી કોઈ અપોર્શન આપણે આપણી ઓવરહેડ ના મેથડ થી કરી શકીએ. બાકી કોઈ ફિક્સ કોસ્ટ યાદ રાખજો, ઇટ ઇઝ અ પીરિયડ કોસ્ટ, નોટ અ પ્રોડક્ટ કોસ્ટ, કેમ કે આગળ એનો જ રેફરન્સ લાગશે. બરાબર છે. ચલો, તો ફિક્સ કોસ્ટ અહીંયાથી માઇનસ કરું છું 20 લાખ. તો પ્રોફિટ 6,78,400. 6,78,400. 400. ચલો,
અને કરંટ પ્રોફિટ કેટલો આવે છે? કરંટ પ્રોફિટ કેટલો હતો? એક લાખ 60,000 પ્લસ 4 લાખ 5,60,000. હા 5,60,000. તો પ્રોફિટમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે? વધારો. તો કેટલા વધારો રૂપિયાનો વધારો થાય છે? 1,00,000. 1,18,400. તો જો તમે આ ઓપ્શન સિલેક્ટ કરશો તો પ્રોફિટ will increase by 1,18,400. આ તો પહેલો ઓપ્શન છે. એટલે કરંટ સિચ્યુએશન તો ન રહે, પ્રોફિટ વધે છે એટલે પહેલો ઓપ્શન વિચારે. હવે બાકીના બે ઓપ્શન પણ જોઈ લઈએ. બરાબર છે? બાકીના બે ઓપ્શન પણ જોઈ લઈએ. ઓકે, તો ઓપ્શન નંબર 2. શું લખ્યું છે કે reduce per unit cost of A by ₹20 and increase sales unit by 25% and no change in B. No change in B. ભાઈ બી માં કોઈ ચેન્જ નથી કરવાની, બી માં કોઈ ટણી નથી કરવાની, બી માં કોઈ હળિફિકેશન નથી કરવાનું. જેમ બી છે એમ જ રહેવા દેવાનું છે. આપણે ખાલી એ ઉપર ફોકસ કરવાનું છે. તો એક તો લખ્યું છે reduce per unit cost of A. બરાબર છે? અને સેલ્સ વધ્યું છે 25%. હવે મિત્રો આ છે તો એક્ઝામિનેશન ક્વેશ્ચન, મેં તમને કીધું છે, રાઈટ? તમે જોશો તો નીચે મટીરિયલમાં લખ્યું છે કે આ એક્ઝામિનેશન ક્વેશ્ચન છે ઓફ નરસિંહ મહેતા યુનિવર્સિટી 2017. બરાબર? પણ જે એક લોકો એમાં પ્રોબ્લેમ કરી છે ને, હું તમને સમજાવું છું શું છે. એ લોકો અહીંયા લખ્યું છે પર યુનિટ કોસ્ટ ઘટી છે. હવે કોસ્ટ ઘટે, બરાબર છે, તો તમને શું લાગે છે, પ્રોફિટ વધે કે ઘટે? કોસ્ટ ઘટે તો પ્રોફિટ વધે કે પ્રોફિટ ઘટે? વધે, ઘટે, ઘણા ઘટે લખે છે, ઘણા વધે. અચ્છા ચલો સિમ્પલ હું તમને સમજાવું. બાજુમાં જરા જાઓ તમારા માટે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક ગુડ્સ છે જેનું પર યુનિટ સેલિંગ પ્રાઇસ છે 100 રૂપિયા અને એની પર યુનિટ કોસ્ટ છે 180 રૂપિયા. બરાબર, સોરી 180 નહીં, માય મિસ્ટેક. એની પર યુનિટ કોસ્ટ છે માની લો કે 80 રૂપિયા. તો પ્રોફિટ કેટલાનો થાય? તો કે 20 રૂપિયાનો. હવે હું એમ કહું કે ભાઈ સેલિંગ પ્રાઇસ તો 100 રૂપિયા જ છે, પણ પર યુનિટ કોસ્ટ હવે થઈ જાય છે માની લો કે 75 રૂપીસ. તો કોસ્ટ ઘટી તો શું થશે? પ્રોફિટ વધશે કે ઘટશે? વધે. વધે. એનું કોસ્ટ ઘટે તો પ્રોફિટ વધશે. અચ્છા હું એમ કહું કે ભાઈ સેલ્સ ઘટ્યું, કોસ્ટ તો 80 ની 80 જ છે, કોસ્ટ તો 80 ની 80 જ છે, સેલિંગ પ્રાઇસ ઘટી. સેલિંગ પ્રાઇસ ઘટી માની લો કે 95 રૂપીસ થઈ ગઈ. શું કહો છો મિત્રો આમાં? 90 ના સેલિંગ પ્રાઇસ મેં ઘટાડી પણ વેરિયેબલ કોસ્ટ તો મેં એટલાની એટલી જ રાખી.
તો પ્રોફિટ શું થઈ ગયો તો કે 15. તો આના પરથી જો સમજો શાંતિથી કે જો કોસ્ટ ઘટે તો પ્રોફિટ વધે, પણ સેલિંગ પ્રાઇસ ઘટે તો પ્રોફિટ ઘટે, હા કે ના? આ વસ્તુ યસ સમજી સર. શકો છો? આમાં કોઈને ડાઉટ છે? બહુ યસ. સિમ્પલ વસ્તુ છે. હવે હું તમને એમ કહું નો સર. કે સર સેલિંગ પ્રાઇસ બી ઘટાડું છું પ્રોફિટ બી ઘટાડું છું, સોરી સેલિંગ પ્રાઇસ 95 થઈ ગઈ અને હું એમ કહું વેરિયેબલ કોસ્ટ 75 થઈ ગઈ, બંને મેં ઘટાડ્યું સેમ 5 રૂપિયાથી, તો મારા પ્રોફિટમાં નો ચેન્જ. જોયું? એટલે શું ઘટે છે ને એ બહુ ધ્યાનથી સમજવાનું છે. બે માંથી એક ઘટે તો ઇફેક્ટ આવવાની જ છે. બે સેમ અમાઉન્ટ થી ઘટે તો પ્રોફિટમાં નો ચેન્જ. તો સિમ્પલ આ એક કોમન સેન્સ છે. તો અહીંયા આપણને શું કીધું છે? પર યુનિટ કોસ્ટ, એમ જો લખ્યું છે રિડ્યુસ પર યુનિટ કોસ્ટ ઓફ એ, એટલે મને એમ કહ્યું કે જો પર યુનિટ કોસ્ટ ઘટે તો લોજિકલી પ્રોફિટ શું થાય? વધે. અચ્છા, પ્રોફિટ વધ્યો એનો મતલબ કન્ટ્રીબ્યુશન પણ વધ્યું હોય, હા કે ના? હા. બરાબર છે. પ્રોફિટ અને કન્ટ્રીબ્યુશન નો ડાયરેક્ટ સંબંધ છે આપણા સેન્સમાં, કેમ કે ફિક્સ કોસ્ટ તો બધા ઓપ્શનમાં સેમ છે. એટલે પ્રોફિટ વધે છે એનો મતલબ કન્ટ્રીબ્યુશન પણ વધે છે. ઓકે, અહીંયા બહુ તમને જો શબ્દો ધ્યાનથી વાંચો ને તેમાં જ લખ્યું છે રિડ્યુસ પર યુનિટ કોસ્ટ. અચ્છા, ઘણી તમે કદાચ આ સમ તમને કોઈ બુકમાં મળશે ને, કોઈ પણ રેફરન્સ બુકમાં, તો એ લોકોએ આનું ઇન્ટરપ્રિટેશન શું લીધું ખબર છે? પર યુનિટ કોસ્ટ ઘટવી એટલે કે સેલિંગ પ્રાઇસ ઘટવી. પણ આ શબ્દો તો બહુ ક્લિયર છે કે લખ્યું છે પર યુનિટ કોસ્ટ ઓફ એ, કોસ્ટ ઘટી છે. બરાબર છે ને? જો કોસ્ટ ઘટે તો કન્ટ્રીબ્યુશન અને પ્રોફિટ વધે. એ લોકોએ સેલિંગ પ્રાઇસ ઘટાડી છે, જે ખોટું છે. એટલે કદાચ તમે કોઈ રેફરન્સ બુક ફોલો કરો અને એમાં તમને આ સમ જોવા મળે તો ત્યારે ધ્યાન રાખજો, જો એમાં કદાચ ખોટું સોલ્યુશન એ વસ્તુનું છે. બરાબર? એટલે હું તમને પહેલેથી જ એ વસ્તુ તમને ઇન્ટિમેટ કરી દઉં. મેં તમને આના ઉપરથી કન્સેપ્ટ ઉપરથી સમજાવ્યું કે ભાઈ પર યુનિટ કોસ્ટ ઘટે તો એનું કન્ટ્રીબ્યુશન શું થશે? વધશે. તો અહીંયા હું લખું છું therefore due to decrease in per unit cost, due to decrease in per unit cost of A by 20 paise, the contribution per unit of A will increase by 20 પૈસા. જે મેં તમને હમણાં સાબિત કરીને દેખાડ્યું બાજુમાં કે જો પર યુનિટ કોસ્ટ ઘટશે તો પ્રોફિટ વધશે. પ્રોફિટ અને કન્ટ્રીબ્યુશન નો ડાયરેક્ટ રિલેશન છે. બરાબર છે? તો આના ઉપરથી સિમ્પલી સમજીએ આપણે. તો રિવાઇઝડ કન્ટ્રીબ્યુશન કેટલું? કન્ટ્રીબ્યુશન તો કે એ નું કેટલું થઈ જશે? તો એ નું પર યુનિટ કન્ટ્રીબ્યુશન જરા ધ્યાનથી જો, આપણે વર્કિંગ નોટ 2 માં લખ્યું છે 2.6. તો 20 પૈસાથી વધી જશે તો થઈ જશે 2.8 રૂપીસ. બરાબર છે? પર યુનિટ. અને બી માં તો કોઈ ચેન્જ છે નહીં. બી નું કેટલું છે? 5.1. અહીંયા લખું છું નો ચેન્જ. અને ઇન્ક્રીઝ સેલ્સ યુનિટ બાય 25%. તો અહીંયા લખું છું રિવાઇઝડ યુનિટ્સ
તો A ના કેટલા અને B ના કેટલા? તો B માં તો અગેન નો ચેન્જ. તો B ના કેટલા યુનિટ્સ હતા? 4 લાખ ના 4 લાખ, એ તો એટલા જ રહેશે. અને A ના કેટલા યુનિટ્સ હતા? તો 2 લાખ. 2 લાખ પ્લસ 25%. કેટલા થશે મિત્રો? 5,000 એટલે 2,05,000 થાય કુલ ટોટલ. 2 લાખ ના 10% તો 20,000. નહીં 10% નહીં 25% નથી તો થાય 50,000 થાય 50,000 25%. થાય. 25% 50,000 થાય. એટલે હા. 2,50,000. 2,50,000. ચલો અહીંયા આવશે 2,50,000. ચલો મને ચેટ સેક્શનમાં એક આન્સર આવ્યો છે. ક્વેશ્ચન સર રિડ્યુસ છે તો માઇનસ ના થાય? એન્ડ ચાંદની સેસ, તો ચાંદની જો આ એટલે જ મેં અહીંયા સમજાવ્યું કે બાજુમાં જો આ મેં રિલેશન એટલે સમજાવ્યું કે કોસ્ટ ઘટી છે ને, તો કોસ્ટ ની શું અસર થાય? પ્રોફિટ વધશે. કોસ્ટ ની અસર શું થાય? એનાથી પ્રોફિટ વધશે. તો જો પ્રોફિટ વધે તો જો 20 પૈસાથી કોસ્ટ ઘટી છે તો પ્રોફિટ વધવાનો અર્થ શું થાય? કન્ટ્રીબ્યુશન વધ્યું. મેં શું કર્યું? કોસ્ટ ઘટી તો એના પર અસર કોની દીધી? પ્રોફિટ ઉપર. કે કોસ્ટ ઘટવાથી કન્ટ્રીબ્યુશન વધી જાય. સમજાય છે? ચાંદની ઓકે. ચલો તો હવે આપણી પાસે બે વસ્તુ રેડી છે, રિવાઇઝડ કન્ટ્રીબ્યુશન અને રિવાઇઝડ યુનિટ્સ. તો ચલો આપણે ગોતીએ આગળ. કન્ટ્રીબ્યુશન તો કે A નું કેટલું અને B નું કેટલું? તો A ના છે 2,50,000 યુનિટ અને એનું કન્ટ્રીબ્યુશન પર યુનિટ છે 2.8 અને B નું છે 4 લાખ યુનિટ એનું 5.1. ચલો તો એનું કન્ટ્રીબ્યુશન કેટલું થાય છે? જો 7 લાખ. 7 લાખ અને B નું થશે 20,40,000. 20,40,000. એ તો તમે જોશો તો ઉપર પણ તમને જોવા મળશે અહીંયા આપણા ઓરિજિનલ માં 20,40,000, કેમ કે બી માં કોઈ ચેન્જ છે નહીં. તો ટોટલ કન્ટ્રીબ્યુશન 27,40,000. 27,40,000. એમાંથી ફિક્સ કોસ્ટ માઇનસ કરીએ. ફિક્સ કોસ્ટમાં તો કોઈ ચેન્જ નથી. ધેટ ઇઝ 20 લાખના ફિક્સ કોસ્ટ તો 20 લાખ છે એટલે પ્રોફિટ આવી ગયું 7,40,000. ઓકે. તો અને કરંટ પ્રોફિટ કેટલો હતો? 60,000. 5,60,000. 1,80,000. તો 1,80,000 profit will increase by 1,80,000. ચલો સિમ્પલ. તો હવે વાત કરીએ ઓપ્શન નંબર 3 ની. ચલો આમાં કોઈને ડાઉટ છે મિત્રો? એનીવન? ઓપ્શન 2 માં કોઈને કોઈ ડાઉટ હોય તો મને કહો પ્લીઝ. ચલો ઓપ્શન નંબર 3 જોઈએ હવે મિત્રો. લાસ્ટ ઓપ્શન, that is the production and sales of A should be 2,20,000 and B 4,20,000. બરાબર છે? સિમ્પલ આપણને આપી જ દીધું છે. કન્ટ્રીબ્યુશન માં કોઈ ચેન્જ નથી, કઈ કીધું નથી એટલે આપણે એમાં કોઈ ચેન્જ કરશું નહીં. તો અહીંયા લખું છું
પ્રોડક્શન ઓફ A and B. પેલા 2 લાખ હતું, હવે 2,20,000 કહી દીધું. પેલા અહીંયા 4 લાખ હતું, હવે 4,20,000 યુનિટ કહી દીધા. ચલો ઠીક છે. અહીંયા લખશું આપણે કન્ટ્રીબ્યુશન. A નું અને B નું. તો 2,20,000 યુનિટ અને 4,20,000 યુનિટ્સ. ઓકે, કન્ટ્રીબ્યુશન. હવે ભૂલથી પણ ઓપ્શન બી નું ના લઈ લેતા. કન્ટ્રીબ્યુશન માં તો કોઈ ચેન્જ નથી, એટલે જૂનું જ લેવાનું જે વર્કિંગ નોટ નંબર 2 માં છે, 2.6 અને 5.1. ઘણા લોકો અહીંયા જૂનું કન્ટ્રીબ્યુશન લઈ લે છે. સોરી, આ વર્કિંગ નોટ 2, સોરી ઓપ્શન નંબર 2 નું નહીં, ઓરિજિનલ જ લેવાનું. કેમ કે બધી કમ્પેરિઝન આપણે કરંટ પરિસ્થિતિને આધારિત લેવાની છે. તો અહીંયા લખશું ₹2.6, અહીંયા ₹5.1. 5,72,000. 5,72,000. 21,42,000. 21,42,000. તો ટોટલ કન્ટ્રીબ્યુશન 27,14,000. 40. ચલો વેરી ગુડ. એક જ મિનિટ. ટોટલ કન્ટ્રીબ્યુશન 27,14,000. એમાંથી માઇનસ ફિક્સ્ડ કોસ્ટ 20 લાખ. 20 લાખ. તો પ્રોફિટ આવશે 7,14,000 અને કરંટ પ્રોફિટ 5,60,000. 5,60,000. ચલો, તો પ્રોફિટ કેટલાથી વધે છે? 1,54,000. 1,54,000. અહીંયા લખું છું પ્રોફિટ will increase by. ચલો હવે આપણે સિમ્પલી વિચારીએ કે ભાઈ ત્રણેય ઓપ્શનમાં પ્રોફિટ તો વધે છે, એટલે કરંટ સિચ્યુએશન તો સિલેક્ટ નહીં જ થાય. સોરી, ઓપ્શન 1 માં પ્રોફિટ વધે છે 1,18,400 થી. ઓપ્શન બી માં પ્રોફિટ વધે છે 1,80,000 થી અને ઓપ્શન 3 માં પ્રોફિટ વધે છે 1,54,000 થી. ચલો કયો ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ? ઓપ્શન 2. વેરી ગુડ, ઓપ્શન 2 બરાબર છે. તો અહીંયા આપણે લખીએ છીએ ડિસિઝન. કંપનીનું નામ આપ્યું છે કઈ? અજય કંપની. અજય કંપની. Here Ajay company should select option number 2, that is reduced per unit cost of A by 20 paise and increase sales by 25%. because profit increase by this option is ₹1,54,000. ચલો સિમ્પલ આવી રીતે ડીઝલ લખીને દઈ દે, બહુ મજા આવી જશે કે ના ભાઈ?
બરાબર. 1,80,000 સર. સોરી માય મિસ્ટેક, મારી ભૂલ. થેન્ક યુ. 1,80,000. ચલો તો સિમ્પલ. આમાં કોઈને ડાઉટ છે? આની સાથે આપણું સેલ્સ મિક્સ પૂરું થાય છે મિત્રો. સેલ્સ મિક્સ ના હવે ગમે એવા ક્વેશ્ચન આવડી જાય કે નહીં? યસ સર. ચલો સરસ. તો સૌથી પહેલા આપણે સ્ક્રીનશોટ ચાલુ કરીએ લેવાના. ચલો પહેલો સ્ક્રીનશોટ લઈ લો વર્કિંગ નોટ 1 and 2 નો. આરતી પણ વર્કિંગ નોટ નંબર 1 ને 2 નો પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો ધેન ઓપ્શન 1 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. એક જ મિનિટ ગોઠવી દો. હા, ઓપ્શન 1 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. સોરી. ધેન એક જ મિનિટ. ચલો ઓપ્શન 2 નો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે ઓપ્શન 3 અને ડિસિઝન નો સ્ક્રીનશોટ લઈ લ્યો. તો આની સાથે આપણું સેલ્સ મિક્સ ના જે ક્વેશ્ચન છે એ પૂરા થાય છે.